નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. કચ્છમાં ગ્રામ્ય સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ પહોંચી રહ્યો છે. 22મી જૂનના કચ્છની 166 ગ્રામ પંચાયતોમાં નવા સુકાનીઓની વરણી માટે મતદાન થશે. ઉપરાંત વિવિધ ગ્રામ પંચાયતોની 241 બેઠકો માટે પેટા ચૂંટણીનું મતદાન થશે. તે પૂર્વે આજે ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ભારે ધસારો જોવા મળ્યો હતો. ગ્રામ્ય સુકાની બનવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ પ્રાંત અને મામલતદાર કચેરીએ ઉમેદવારી પત્રક ભરવા ઉમેદવારો અને સમર્થકોનો પ્રવાહ ઉમટ્યો હતો. ચૂંટણી જાહેર થયા બાદ ગ્રામ્ય ખાટલા બેઠકોમાં ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોની પેનલ નક્કી કરવા બેઠકોના દોર ચાલ્યા હતા. ગ્રામ પંચાયતોને સમરસ કરાવવાના પણ પ્રયાસો થયા બાદ ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારી પત્રક ભરવા માટે ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો છે. કચ્છના ગ્રામીણ રાજકારણમાં ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. 2 વર્ષથી વધુ સમયથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેવી ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાની અંતિમ ઘડી છે. છેલ્લી ઘડીના દાવપેચ ખેલાઈ રહ્યા છે. કચ્છ જિલ્લામાં 166 ગ્રામ પંચાયતમાં સામાન્ય, મધ્ય સત્ર, વિભાજન અને કેટેગરીની ચૂંટણી થશે, જ્યારે 241 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાશે. કચ્છના 10 તાલુકાઓ પૈકી સૌથી વધુ ભુજ તાલુકામાં 35 ગ્રામ પંચાયતની ચૂંટણી થશે. કચ્છમાં ઔદ્યોગિક વિકાસ બાદ મહત્વના ગામોમાં ગ્રામ્ય સુકાનીનું કદ અને મહત્વ વધ્યું છે. પવનચક્કીઓ અને ઔદ્યોગિક એકમોની આસપાસ આવેલા ગામોમાં પંચાયતનું સુકાન સંભાળવા માટે અનેક દાવેદારો સામે આવી રહ્યા છે. મહત્વના ગામના સુકાની બનવા માટે ઉમેદવારોએ આજે અંતિમ દિવસે પોતાની પેનલ સાથે દાવેદારી નોંધાવી હતી. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે રજૂ થયેલા ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે. ઉમેદવારો 11મી તારીખ સુધી પોતાના ફોર્મ પરત ખેંચી શકશે. ફોર્મ ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ ચૂંટણી જંગનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. જે ગ્રામ પંચાયતો કે બેઠકો બિનહરીફ નહીં થઈ હોય તે માટે 22મી જૂનના મતદાન થશે અને તારીખ 25 જૂનના પરિણામો જાહેર થશે. સમૃદ્ધ એવા માધાપર નવાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ જામે તેવી સ્થિતિ જોવા મળી છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે 18 સભ્યોની 3 પેનલો દ્વારા ફોર્મ રજૂ કરાયા હતા. આ વખતે માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ પદનું રોટેશન બક્ષી પંચનું છે. ઉમેદવારી પત્રક રજૂ કરનારા ગામના પૂર્વ સરપંચ અને પાટીદાર સમાજના અગ્રણી અરજણભાઈ ભુડિયાએ વિગત આપતા કહ્યું હતું કે ગામના વિવિધ સમાજો દ્વારા તેમને ગામના ઉપસરપંચ પદે રહી અગાઉ જે રીતે ગ્રામ વિકાસના કાર્યો કર્યા હતા તેને નવનિર્વાચિત સરપંચ સાથે આગળ વધારવા અનુરોધ કર્યો હતો. તેમણે છેલ્લા 20 વર્ષથી તેમની સાથે રહી ગામ માટે કાર્યરત રહેતા લોકોની પેનલમાં ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. અઢી દાયકા બાદ ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલી બોડીનું શાસન આવશે, જેથી ગામના અટકી પડેલા વિકાસના કામો ફરી શરૂ થશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. દરમિયાન ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉમેદવારી પત્રક દાખલ કરવા ધસારો જોવા મળ્યો હતો. ભુજ ગ્રામ્યમાં 29, પંચાયતની સામાન્ય 1, પંચાયતની મધ્ય સત્ર અને 2 પંચાયતની વિભાજન ચૂંટણી યોજાઈ છે. આ ઉપરાંત 36 બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ છે. ભુજ શહેર વિસ્તારમાં 3 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાઈ છે. ભુજ તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી પત્રક દાખલ કરવા ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો. મિર્જાપર ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે 3 ફોર્મ રજૂ થયા હતા. સામત્રા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે 2 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. નારાયણપર પસાયતી ગ્રામ પંચાયતના સરપંચ પદની પેટા ચૂંટણીના મંજુલાબેન પ્રવીણભાઈએ ઉમેદવારી નોંધાવી હતી. પદર ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે રાજેશભાઈ આહિરે 8 સભ્યોની પેનલ સાથે ઉમેદવારી પત્રક રજૂ કર્યું હતું. મિર્જાપર ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે ચાવડા રતિલાલે પોતાની દાવેદારી નોંધાવી હતી. તો પદ્ધર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે રાજેશભાઈ ખુંગલાએ ગામના આગેવાનો અને સમર્થકોની ઉપસ્થિતિમાં પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું હતું. સમસ્ત ગુજરાતની અંદર પંચાયત રાજનું 2.5-3 વર્ષ પછી 6-7 હજાર પંચાયતોનું આજે લોકપર્વ ઉજવાઈ રહ્યું છે. એના ભાગરૂપે માધાપર નવાવાસની ગ્રામ પંચાયતની એટલા વર્ષ સુધી સામાન્ય સીટ હતી સરપંચની. આ વખતે બક્ષીપંચની સીટ રોટેશન મુજબ આવી તો સ્વાભાવિક છે કે સમાજના નવા ચહેરાને સેવા કરવાનો અવસર મળે એવા દરેક સમાજનો પોતાનો ઉદ્દેશ હોય. તો આ વખતે અમારી માધાપરની બક્ષીપંચની સીટની અંદર 3 ઉમેદવારો 3 પેનલ બની છે. એમાં 3 પેનલના માથે જે સમાજના અમારા પટેલ સમાજના આગેવાનો હોય એ અલગ અલગ ગ્રુપના અલગ અલગ જે 3 ઉમેદવારો કર્યા છે એના પ્રેરક છે.
એના ભાગરૂપે એક મારી પણ પેનલ છેલ્લા 20 વર્ષથી મારી સાથે જે પંચાયતની અંદર સામાજિક ક્ષેત્ર હોય કે અલગ અલગ કાર્યોની અંદર સાથે જોડાયેલા હોય એ ગ્રુપની પણ એક ઉમ્મીદ હતી કે ભાઈ આપણે હજી આપણે આ વખતે બક્ષીમઠની આવીએ તો આપણા ગ્રુપમાંથી પણ એક જો પ્રજા સ્વીકારે તો આપણે એક પેનલ ઉતારી તો પ્રજા અમુક સમાજની સહમતિથી અમે પણ એક બક્ષીમઠની ઉમેદવાર વિશ્રમભાઈ કોહલી અને એક સોરઠિયાભાઈ છે અને એક મિસ્ત્રી છે એવા 3 સરપંચને અત્યારે અમે ઉમેદવારી ફોર્મ ભરાયું છે. એમાંથી સર્વસંમતિ સિલેક્શન થશે એને ઉમેદવારી કરાવશું, બાકીના ફોર્મ પાછા કહેશું અને 18 સીટ જે છે વોર્ડની એની અંદર અલગ અલગ વિસ્તારમાંથી એ વિસ્તારના સારા પ્રતિનિધિઓએ સારી કામગીરી કરી શકે એવા પ્રયત્ન કર્યા કે ભાઈ એ વિસ્તારનો હોય અને એ વિસ્તારમાંથી દરેક ગામ લોકો જે વિસ્તારની સમસ્યાઓ ગટર, પાણી, લાઇટ, સ્ટ્રીટ લાઇટ, સફાઈ એવા પ્રશ્નોને પંચાયત સુધી પહોંચતા કરે અને માથે રહીને પૂર્ણ કરાવે એવા ઉમેદવારોને પણ સિલેક્શન કરી અને 18 સીટની અંદર ઉમેદવારી કરાવી છે. મેં મિર્જાપુર ગ્રામ પંચાયતમાંથી સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી છે. એટલે બધાને મારો એ જ સંદેશો છે કે અમારી શિક્ષિત પેનલ છે, આખી એજ્યુકેટેડ પેનલ છે, એટલે ગામનો સર્વાંગી વિકાસ થાય એ અમારી પેનલનો ધ્યેય રહેશે. પેલા પણ અમારા ગામમાં સારા થઈ જાય, 350 મકાન બની ગયા ને સારામાં સારા કામ થાય હેરા ને રાજેશભાઈ હજી સારામાં સારું કરે હેરા. ખપે એ માણસ હોય, ગમે એ નાનું માણસ હોય કે મોટું માણસ હોય એના સાથે ભેરા ને ભેરા રહે, ખપે ત્યાં જાય સાથે ને સાથે રહે. વોર્ડ નંબર 4 માંથી હું ફોર્મ ભરું છું અને અમારી સાથે સરપંચ શ્રી રતિલાલભાઈ ચાવડા ઉભા છે અને એના પક્ષ તરીકે અમારી 12ની પેનલ અમે તૈયાર કરી છે, જેમાં બધા એજ્યુકેટેડ અને અત્યારનું જે કહેવાય ને કે અત્યારની પોલિસી પ્રમાણે ગામનું નિર્માણ કેવું હોવું જોઈએ એ પ્રમાણેની જ અમે પેનલ તૈયાર કરી છે. એટલે અમારી પેનલનો માત્ર ધ્યેય જ છે કે અમને મિર્જાપર ગામને એક સુવર્ણ નગરી બનાવી છે. ગામ પદ્ધર, તાલુકો ભુજ. આજે માની લો કે અમારે આમ તો 10ની બોડી છે, અમારા અનુસૂચિત જાતિ અને આદિજાતિ ના 2 વોર્ડ ખાલી છે. 8 વોર્ડની અંદર અમે ઉમેદવાર અમારા ઉભા કર્યા છે. એની અંદર ડમી શીખે 16 ઉમેદવાર છે અને આપણે 10 તારીખના 8 ફોર્મ પરત ખેંચી લેશું. સરપંચના દાવેદાર 2 છે, એમાં મેન સરપંચ તરીકે હું છું અને ડમીમાં વિપુલભાઈ કાનજીભાઈ. નાણપર પંચાયતી ગ્રામ પંચાયતના સદસ્ય. હાલે અમારી નાણપર પંચાયતીની પેટા ચૂંટણીમાં સરપંચની ચૂંટણી જાહેર થયેલી છે. એમાં આજે અમે અમારા ઉમેદવારનો ફોર્મ ભરેલ છે. એમાં અમે અમારા ઉમેદવાર તરીકે મંજુલાબેન પ્રવીણભાઈ ખેરાજ અને અમે આ ઉમેદવાર તરીકે જાહેર કરેલ છે. અને એક અમારા જે વોર્ડ હતો આદિવાસી અનામત, એમનો પણ આજે અમે ફોર્મ ભરાવેલ. મેં પદ્ધર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. મારી પેનલ પણ સાથે ઉતારેલી છે. 8 સભ્યો સાથે હું સરપંચની મારી ટીમ ઉતારેલી છે. વચનો લઈને નહીં પણ વચનો આગળ પૂર્ણ કરેલા છે એ આધારે જ અમે જશું. વચન લઈને નહીં જાય, અમે વચન જે પૂરા કરેલા છે એ આધારે જ જશું. આજ મારે 10 વર્ષથી પહેલા 5 વર્ષ તાલુકા પંચાયત સભ્ય હું હતો, અત્યારે મારી ઘરેથી છે. તો આજની તારીખમાં અમે વચનો પૂર્ણ કરેલા છે એ તમામ જાણે છે અને વચનો માટેની મારો 24 કલાક ફોન કોઈ પણ નાના મોટા માણસને એવું ન કહી શકે કે 24 કલાકની અંદર હાજર નથી થયા. જ્યાં ફોનથી કામ પતતું હશે ત્યાં ફોનથી, જ્યાં રૂબરૂ હાજર થવું પડ્યું હશે ત્યાં રાતના કોઈ પણ સમય હશે ક્યારે સમય જોયા વગર તરત ગાડી લઈને નીકળી જાવ એ મારો ગામ જાણે છે. સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી છે અને અમારી પેનલ 8 ઉમેદવાર છે. અમારા 4 લેડીઝ છે, 4 જેન્ટ્સ છે. 8 વોર્ડમાંથી અમારા 2 વોર્ડ એવા છે કે કોઈ ઉમેદવાર નથી, 2 વોર્ડ ખાલી છે, સામે પક્ષે પણ અમારે પક્ષે. એટલે અમારા 8 વોર્ડમાં અમારા ઉમેદવારો ઉભા છે અને અમે ગામ અમને સારી રીતે ઓળખે છે, કેમ કે ગામમાં આગલી ટર્મ પણ અમારા સરપંચ હતા અને ગામનો વિકાસમાં અમારે રસ છે. રાજેશભાઈ આગળ પણ તાલુકા પંચાયતમાં પોતે હતા, અત્યારે હાલમાં પણ એના ઘરેથી તાલુકા પંચાયત સદસ્ય છે અને વિકાસના કામમાં અમારા ગામે અત્યાર સુધી પાછી પેની નથી કરી. ગ્રામ પંચાયત ચપરેડી અટલનગર ચૂંટણી એવું છે કે ચૂંટણીનો પર્વ તો દર 5 વર્ષે આવતો જ હોય છે, પણ અમારે ચપરેડી અટલનગર ગામે બિનહરીફ અમારી આખી પેનલ કરી છે. ગામ લોકોએ અમારા ઉપર વિશ્વાસ રાખ્યો છે અને ગામના સારા વિકાસના કાર્યો અમે સાથે મળીને કરશું. એક તો ગામના જેટલા પણ ઉપસરપંચો, પૂર્વ સરપંચો, ગામના મોટા મોટા અગ્રણીઓ અને સમસ્ત ગામનો જ ફાળો હતો. બધા આગેવાનો સાથે મળીને અમારા ગામની અંદર બધી જ્ઞાતિઓ સાથે મળીને બિનહરીફ કરેલું છે. મારું નામ રીટાબેન અશોક ગાગલ છે, ચપરેડી ગામ છે. બિનહરીફ ચૂંટાયેલમાં ગામવાળાનું સારો આભાર. ગામના સારો કામ પહેલા પણ થયા છે ને હજી પણ વધારે કરી આપશું. પૂર્વ સરપંચ ચપરેડી અટલ ગ્રામ પંચાયત
અને અત્યારે જે ચૂંટણીનું માહોલ ચાલી રહ્યું છે આખા કચ્છની અંદર અને આખા ગુજરાતની અંદર, ત્યારે મારા ગામની અંદર પણ જ્યારે ચૂંટણીનું સમય આવ્યું ત્યારે, કારણ કે ગામ તો વિચારધારાથી ભરેલું હતું અને આ જનરેશન અંદર અત્યારે રાજકીય પરિબળોની અંદર પણ જે સમરસ ગામની, એટલે હું પેલું તો ગામ લોકોને સૌને સાથે રાખીને અભિનંદનને પાત્ર માનું છું. અને એની અંદર પણ હું યુવા વર્ગને, કારણ કે તે યુવા વર્ગ સોશિયલ મીડિયાના માધ્યમથી અને આમને પણ એટલું જાગૃત છે, છતાં એને બધાએ સાથે મળી અને જે રીટાબેનને સમરસ ગ્રામ પંચાયતના સરપંચ બનાવ્યા છે, સાથે સાથે બધા સરપંચો અને આખી બોડી. તો હું તો પહેલા મારા ગામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેને સમરસ ગ્રામ પંચાયત બનાવી છે. હરિભાઈ ગાગલ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ભુજથી. હું અત્યારે ચપરેડી ગ્રામથી અમારી આખી બોડી ગામે અમારા ઉપર વિશ્વાસ મૂકી અને સમરસ પંચાયત કરી છે. ત્યારે હું આપના માધ્યમ, મીડિયાના માધ્યમથી સૌ આવા કચ્છના સાંસદથી લઈ અને જિલ્લા પંચાયત સદસ્યથી લઈ અમારા અંજાર વિધાનસભાના ધારાસભ્ય ચાંગા સાહેબથી લઈ તમામ કાર્યકરો, ભારતીય જનતા પાર્ટીની જ્યારે સરકાર હોય ત્યારે મારું ગામ વિકાસના કામમાં હરણફાળ ભરી છે અને ખૂબ પ્રગતિ કરશે. જ્યારે ગામે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે અમે સૌ લોકો સાથે મળી સૌનો સાથ, સૌનો વિકાસ, આ પ્રયાસથી ગામને અમે ખૂબ આગળ વધારવાનો પ્રયાસ કરશું. નખત્રાણા તાલુકામાં 6 આરઓની નિમણૂક કરાઈ છે, જેમાં તાલુકા પંચાયત ખાતે 4 તેમજ ખેતીવાડી ઓફિસ ખાતે 1 તેમજ કાયલા સિંચાઈ વિભાગ ખાતે 1, આમ ટોટલ 6 આરઓ પાસે જુદી જુદી પંચાયતના સભ્યો તથા સરપંચો દાવેદારી નોંધાવી હતી. નખત્રાણા તાલુકા મથક હોતા મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક ધંધાઓમાં પણ તેજી હતી. તાલુકામાંથી 50 પંચાયતની જેટલી ચૂંટણી યોજાવાની છે. મુખ્ય મથકના ગામડાઓના લોકો નખત્રાણા પહોંચતા ભીડ જોવા મળી હતી. મોટા ગામડાઓની ચૂંટણીમાં 4 પ્રતિનિધિઓ ઝંપલાવી રહ્યા છે, જેમાં વિભાપર 52 જૂથ ગ્રામ પંચાયતમાં 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું. સાયરા ગ્રામ પંચાયતમાં પણ 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું. વંગ, ડાડોર, ખારડિયા સહિતના ગામોમાં ચૂંટણીએ રંગ પકડ્યો છે.